નમસ્કાર. આજે આપણે કોઈ સામાન્ય પુસ્તકની વાત નથી કરવાના. આજે વાત કરીશું ગુજરાતી સાહિત્યના એ શિખરની જેણે ખુદ એક આખા યુગનું નિર્માણ કર્યું. એક એવી કૃતિ જે માત્ર વાર્તા નથી પણ એ સમયની સંપૂર્ણ ગાથા છે. તો ચાલો સાથે મળીને સમજીએ સરસ્વતીચંદ્રના આ વિશાળ વિશ્વને. બસ આ એક જ વાક્ય આ મહાન નવલનો આખો સાર કહી દે છે કે આ કોઈ કોરી કલ્પના નથી. આ તો એ જમાનાના સમાજનો અરીસો છે. એક એવો સમાજ જે સંઘર્ષ અને મોટા ફેરફારોના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. અને આ જ તો સૌથી રસપ્રદ સવાલ છે કે ભાઈ એક પ્રેમ કથા કેવી રીતે પોતાના સમયની રાજનીતિ, સમાજ અને ફિલોસોફીને પોતાની અંદર સમાવી શકે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્યને ઉકેલવાના છીએ. તો સરસ્વતીચંદ્ર ફક્ત ગુજરાતી સાહિત્યની એક બેસ્ટ કૃતિ જ નથી. એ તો એક માઇલસ્ટોન છે, એક એવી ઘટના જેણે આખો રસ્તો બદલી નાખ્યો. ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ નવલકથા લખીને ગુજરાતી ગદ્યને જાણે એક નવી જ ઊંચાઈ અને ગરિમા બક્ષી દીધી. પણ આટલી મોટી નવલકથાને સમજવા માટે પહેલાં એના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી અને એમના સમયને સમજવો બહુ જરૂરી છે. એ એક એવા સંક્રાંતિ કાળમાં જીવી રહ્યા હતા જ્યાં બે અલગ અલગ દુનિયાઓ સામસામે આવીને ટકરાઈ રહી હતી. અને આ જ આખી નવલકથાનો મૂળ સંઘર્ષ છે. બે દુનિયાની ટક્કર. એક બાજુ હતી આપણી હજારો વર્ષ જૂની સનાતન પરંપરાઓ અને બીજી બાજુ અંગ્રેજી શિક્ષણની સાથે આવેલો પશ્ચિમનો નવો પવન, વિજ્ઞાન, તર્ક, સમાનતાના વિચારો. અને એ સમયનો ભારતીય સમાજ એ તો આ બે ધ્રુવોની વચ્ચે રીતસરનો પીસાઈ રહ્યો હતો. તો પછી આ મોટા સંઘર્ષનો ઉપાય શું? ગોવર્ધનરામનો જવાબ હતો એક શબ્દ: સમન્વય. એટલે કે ના તો પશ્ચિમની પાછળ આંધળા થઈને દોડવાનું, ના તો જૂની રૂઢિઓને જડતાથી પકડીને બેસી રહેવાનું. એમણે એક ત્રીજો સુવર્ણ માર્ગ સૂચવ્યો: પૂર્વના આધ્યાત્મ અને પશ્ચિમની પ્રેક્ટિકેલિટી બંનેને જોડીને આગળ વધવાનો માર્ગ. અને આ કોઈ નાની વાત નહોતી. આટલા ભવ્ય વિચારને કાગળ પર ઉતારતા લેખકને પૂરા 15 વર્ષ લાગ્યા. જરા વિચારો, 1887થી લઈને 1901 સુધી 4 અલગ અલગ ભાગમાં આ નવલકથાએ આકાર લીધો. એની શરૂઆત રાજકારણથી થઈ, પછી કુટુંબ વ્યવસ્થાના ઊંડાણમાં ઉતરી, એક આદર્શ રાજ્યની કલ્પના કરી અને અંતે એક દાર્શનિક ઉકેલ પર આવીને પૂરી થઈ. ઓકે, તો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ નવલકથા પોતાના સમયના સમાજની અંદર ચાલી રહેલા સંઘર્ષોને કેવી અદ્ભુત રીતે આપણી સામે મૂકે છે. વાર્તાનો હીરો છે સરસ્વતીચંદ્ર, પણ એ ખાલી એક પાત્ર નથી. એ તો એ સમયની આખી નવી પેઢીનો ચહેરો છે. ભણેલો ગણેલો આદર્શોથી ભરેલો એક યુવાન જે પોતાના પિતાના આપખુદ સ્વભાવ અને જૂની જડ પરંપરાઓ સામે બળવો પુકારીને ઘર છોડી દે છે. એનો વિદ્રોહ એક વ્યક્તિનો નહોતો, એ આખી પેઢીનો અવાજ હતો. અને પછી આ નવલકથા એ સમયના સૌથી મોટા અને સળગતા પ્રશ્ન પર સીધો પ્રહાર કરે છે: સ્ત્રીઓની સ્થિતિ, બાળલગ્ન, કજોડા, વિધવાઓની અસહ્ય પીડા અને શિક્ષણનો અભાવ. ગોવર્ધનરામે આ દરેક મુદ્દાને એટલી સંવેદનશીલતાથી વાંચે આપી છે કે તે સીધો જ હૃદયને સ્પર્શી જાય છે. અને આ વાત બતાવવા માટે લેખકે ગજબની તરકીબ વાપરી છે. એમણે 3 મુખ્ય સ્ત્રી પાત્રો રચ્યા. એક છે કુમુદ સુંદરી, જે પરંપરા અને કર્તવ્યમાં બંધાયેલી મૂંગી વેદના સહન કરતી આદર્શ નારી છે. બીજી છે ગુણસુંદરી, જે સંયુક્ત કુટુંબને પોતાના ડહાપણથી સાચવી લેતી આદર્શ ગૃહિણી છે. અને ત્રીજી કુસુમ, જે ભવિષ્યની સ્ત્રી છે, ભણેલી, સ્વતંત્ર, જે પરંપરાને સવાલ પૂછવાની હિંમત કરે છે. સારું, તો સમાજની વાત તો થઈ, પણ આ નવલકથા રાજનીતિ અને શાસન પર પણ એટલી જ ધારદાર કોમેન્ટ્રી કરે છે. લેખકે 2 કાલ્પનિક રાજ્યો બનાવ્યા છે. એક છે સુવર્ણપુર, જે ભ્રષ્ટાચાર અને સત્તાની લાલચમાં ડૂબેલું છે, જે એ સમયના રજવાડાઓની વાસ્તવિકતા હતી. અને એની બરાબર સામે છે રત્નનગરી, એક આદર્શ કલ્યાણ રાજ્ય, જ્યાં રાજા અને મંત્રીઓ પ્રજાના ભલા માટે કામ કરે છે. તો આટલા બધા સામાજિક અને રાજકીય પ્રશ્નોનો ઉકેલ ક્યાં છે? ગોવર્ધનરામ આપણને ફરીથી એમના મૂળ મંત્ર સમન્વય તરફ પાછા લઈ જાય છે. આ જ આખી નવલકથાનો આત્મા છે, એનો કેન્દ્રીય સંદેશ. મતલબ કે ભારતે પોતાના આધ્યાત્મિક વારસાને જાળવી રાખવો જોઈએ, પણ સાથે જ પશ્ચિમ પાસેથી વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવહારુ જ્ઞાન પણ અપનાવવું જોઈએ. આ બંનેના સંગમમાં જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છુપાયેલું છે.
અને આ સમન્વયનો વિચાર ખાલી થિયરી નથી, એ તો નાયકના જીવનમાં જીવંત થાય છે. સરસ્વતીચંદ્રની આખી સફર જ આ સમન્વયની સફર છે. એક ભાવુક આદર્શવાદી યુવાન તરીકે શરૂઆત કરે છે, પણ દુનિયાની કડવી વાસ્તવિકતાઓ જોયા પછી અને સંતો પાસેથી જ્ઞાન મેળવ્યા પછી એક એવો વ્યવહારુ સુધારક બને છે જે માત્ર સંન્યાસ નહીં પણ સમાજ માટે નક્કર કામ કરવા માંગે છે. અને એની આ લાંબી યાત્રા અને મંથનનું અંતિમ ફળ છે કલ્યાણ ગ્રામની કલ્પના, એક એવું આદર્શ ગામ જેનો પાયો ભારતીય નીતિ અને આધ્યાત્મિકતા પર હોય, પણ જેની ઇમારત પશ્ચિમી વિજ્ઞાન અને ઉદ્યોગોથી બનેલી હોય. આ જ ગોવર્ધન રામનો એક આધુનિક અને સમૃદ્ધ ભારત માટેનો બ્લુપ્રિન્ટ હતો. તો ચાલો હવે વાત કરીએ આ મહાનવલના વારસાની. એની લેગસી શું છે? શા માટે આજે પણ એ આટલી મહત્વની ગણાય છે? આપણા મહાન વિવેચક ઉમાશંકર જોશીએ આના માટે એક જબરદસ્ત શબ્દ વાપર્યો છે, પુરાણ. પુરાણ એટલે એવી કૃતિ જે પોતાના સમયનું બધું જ જ્ઞાન પોતાની અંદર સમાવી લેવાનો પ્રયત્ન કરે. રાજનીતિ, અર્થશાસ્ત્ર, દર્શન, સમાજશાસ્ત્ર, બધું જ. સાચા અર્થમાં એ પોતાના યુગની એક જીવતી જાગતી એન્સાઇક્લોપીડિયા છે. અને બસ આ જ કારણ છે કે સરસ્વતીચંદ્રને ગુજરાતી સાહિત્યનો હિમાલય કહેવામાં આવે છે. એક એવું વિરાટ શિખર જેની ઊંચાઈને આજ સુધી કોઈ બીજી કૃતિ આંબી શકી નથી. એ આજે પણ પોતાના સર્વોચ્ચ સ્થાને અડીખમ ઊભી છે. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જ જઈએ. પૂર્વ અને પશ્ચિમ બંનેમાંથી શ્રેષ્ઠ તત્વોને જોડવાનો આ 100 વર્ષ જૂનો વિચાર શું એ આજના વૈશ્વિક વિશ્વમાં એટલો જ કે કદાચ એનાથી પણ વધારે પ્રસ્તુત નથી? આના પર વિચારવા જેવું ખરું.